શું તમે જાણો છો ગુજરાતના હર્ષદ ગામે એક એવું મંદિર છે જ્યાં પથ્થરના શિખર પર સદીઓથી અખંડ દીવો પ્રગટે છે। વિજ્ઞાન પણ આ રહસ્યને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે। આજે હું તમને એક એવી યાત્રા પર લઈ જઈશ જ્યાં માતાજીના સાક્ષાત અનુભવ થશે। આ આખો વિડીયો જોજો, કારણ કે છેલ્લે એક એવી વાત કહીશ જે તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે। આ શક્તિપીઠ કેવી રીતે અસ્તિત્વમાં આવી કહેવાય છે કે હરસિદ્ધિ માતાજી એટલે હર્ષદ ડુંગરે બિરાજતા માં વિક્રમાદિત્ય રાજા સાથે પણ આ સ્થાનનો અતૂટ સંબંધ છે। રાજા વિક્રમાદિત્ય માતાજીને પ્રસન્ન કરવા માટે જે તપસ્યા કરી હતી એની પાછળની રોમાંચક અને દિલને સ્પર્શી જાય તેવી કથા પણ આપણે જાણીશું। દરિયાના મોજાઓ જ્યારે ડુંગરના પગ પખાડે છે ત્યારે આ દ્રશ્ય રચાય છે। અહીંયા શિખર પર દીવાઓ પ્રગટાવવામાં પાછળની લોકવાયકા છે કે આ ચમત્કારિક વાતો છે જે સાંભળીને તમે રોમાંચિત થઈ જશો। આ જગ્યા કેમ આટલી શક્તિશાળી માનવામાં આવે છે? જો તમે હરસિદ્ધિ માતાના મંદિરે આવવાનું આયોજન કરી રહ્યા હો તો કયા સમયે દર્શન કરવા જોઈએ અને માતાજીની આરતીનું મહત્વ શું છે? અહીંના ગર્ભગૃહમાં પ્રવેશતા જ જે શાંતિનો અનુભવ થાય તેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે। અહીંયા આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે। કોઈના દુઃખ દૂર થાય તો કોઈના જીવનમાં નવી રાહ મળી। હું તમને એવી કેટલીક સત્ય ઘટનાઓ જણાવીશ જે સાંભળીને તમારી મા પ્રત્યે શ્રદ્ધા અનેક ગણી વધી જશે। માત્ર મંદિરે જ નહીં, હર્ષદ ગામની આસપાસ કુદરતી સૌંદર્ય અને દરિયા કિનારો પણ જોવાલાયક છે। બ્લોગિંગના શોખીન માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે। હું તમને આખા વિસ્તારો એવા લોકેશન બતાવીશ જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો। તમારે અહીંયા કેવી રીતે પહોંચવું, રસ્તો કેવો છે, રહેવા અને જમવાની શું વ્યવસ્થા છે, એક પરફેક્ટ ટ્રીપ પ્લાન કરવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આજના ભાગદોડ ભરેલા જીવનમાં શાંતિ શોધવા માટે આ જગ્યા શ્રેષ્ઠ છે। માતાજીની ભક્તિ માણસને કેવી રીતે માનસિક શાંતિ આપે છે અને કેવી રીતે સાચા માર્ગ પર દોરે છે તે વિશે આપણે વાત કરીશું। મિત્રો, તમે પણ ક્યારેય અહીં આવ્યા છો? જો હા, તો તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। તમારી કોમેન્ટ વાંચીને બીજા ભક્તો પણ પ્રેરણા મળશે। તમે આ વિડીયોમાં આગળ શું જોવા માંગો છો તે પણ લખો। માં હરસિદ્ધિના આશીર્વાદરૂપ દર્શન કરીને આજે મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું। જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય ને તો માના આશીર્વાદ રૂપે એક લાઈક ચોક્કસ આપજો। તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો। અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લો, કારણ કે આપણે આવી દિવ્ય જગ્યાઓ અને સત્ય ઘટનાઓ લઈને આવતા રહીશું। જય હરસિદ્ધિમાં। મિત્રો, આ વિડીયો આગળ વધારીને તે પહેલાં હરસિદ્ધિ માના ચરણોમાં 2 પંક્તિ અર્પણ કરું છું। દુઃખના વાદળો ગમે તેટલા ઘેરા હોય, જો માં હરસિદ્ધિ પર વિશ્વાસ હોય ને તો અશક્ય પણ શક્ય થઈ જાય છે। હા મિત્રો, આ કોઈ સામાન્ય ડુંગર નથી, આ એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં રાજા વિક્રમાદિત્ય પણ પોતાના પ્રાણ અર્પણ કરવા તૈયાર થઈ ગયા હતા। આ ઇતિહાસ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। ઘણા લોકો કહે છે, ચમત્કાર શું હોય? અરે ભાઈ, હરસિદ્ધિ માના મંદિરે આવીને જરા એ પથ્થરના શિખર તરફ નજર તો કરો, જ્યાં સાંજના સમયે પ્રગટતા અખંડ દીવાઓનો પ્રકાશ અને દરિયાના મોજાનો અવાજ એક અનોખું વાતાવરણ સર્જે છે। જેણે આ અલૌકિક દ્રશ્ય પોતાની આંખોથી જોયું છે તે ક્યારેય ભૂલી શકતો નથી। તમારા જીવનમાં કોઈ એવી મુશ્કેલી છે જેનો ઉકેલ નથી મળતો તો માનું સ્મરણ કરો, રસ્તો આપોઆપ મળી જશે। જ્યારે તમે આ હર્ષદ ગામની ધરતી પર પગ મૂકો ત્યારે હવામાં જ એક અલગ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે।
અહીંયા માટી પણ પવિત્ર છે, કારણ કે અહીંયા સાક્ષાત જગતજનની મા અંબા હરસિદ્ધિ સ્વરૂપે બિરાજમાન છે. મોટા મોટા વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ આ જગ્યા ઇતિહાસ અને રહસ્યો આગળ સ્તંભ થઈ ગયા છે. મા તો આખરે મા છે. સંતાન ગમે તેટલી ભૂલો કરે પણ મા પોતાના બાળકને હાથ ક્યારેય નથી છોડતા. આજે આ વિડીયોના માધ્યમથી હું તમને એટલું જ કહીશ, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મા હરસિદ્ધિના દરબારમાં એકવાર જરૂર આવજો. મા તમારી દરેક જોડી ખુશીઓથી ભરી દેશે. મિત્રો, આ વિડીયો બનાવવામાં મારી ઘણી બધી મહેનત લાગી છે અને તમારી એક લાઈક અને એક કોમેન્ટ મારા માટે ખૂબ જ મોટી તાકાત છે. હવે સમય આવી ગયો છે આ દિવ્ય યાત્રાને વિરામ આપવાનો, પણ આ હરસિદ્ધિના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહેશે. ને પણ આખો વિડીયો દિલથી ગમ્યો હોય ને તો એક સેકન્ડ કાઢીને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટ જય હરસિદ્ધિમાં અચૂક લખશો. અને હા મિત્રો, આપણી આ ચેનલ હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો, જેથી ગુજરાતના આવા જ અદ્ભુત રહસ્યો અને સ્થળોની સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. જય માતાજી, જય હરસિદ્ધિમાં. જય હરસિદ્ધિમાં. મારા લોંગ વિડીયો સુધી જરૂર આવજો. હું દિલથી ભજન ગાઉં છું અને દરેક વિડીયોમાં માતાજીની સેવા સમજીને બનાવું છું. તમારા એક વ્યૂની મને આગળ વધવાની હિંમત મળે છે. જો તમે પણ સાચા ભક્ત હોય ને તો એકવાર સંપૂર્ણ વિડીયો જરૂર જોવા આવજો. અને જય મા હરસિદ્ધિ. જય મા હરસિદ્ધિ. જો તમને પણ આ દર્શન ગમ્યા હોય ને તો બસ આ એક નાની ઝલક સંપૂર્ણ ભજન, માતાજીની કથા અને દિવ્ય દર્શન એ મારા લોંગ વિડીયોમાં મૂક્યા છે. એકવાર જરૂર જોઈ આવજો. કદાચ માતાજીનો કોઈ સંદેશ તમારા માટે રાહ જોઈ રહ્યો હોય. નીચે લિંક આપેલ છે. જય હરસિદ્ધિમાં. જો હરસિદ્ધિમાંની સાચી શ્રદ્ધા હોય ને તો એકવાર જય હરસિદ્ધિમાં જરૂર લખો અને ભક્તિ ભર્યા વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. એ કોયલા ડુંગર માવડી તારો વાસ, એ હરસિદ્ધિમાં ભક્તોના હૈયે માં તારો વિશ્વાસ છે. એ હરખે હે માવડી હર્ષદ ધામ, તારું જ નામ માવડી મારો વિશ્વાસ. જય હો હરસિદ્ધિમાં, ગાંધવી ગામમાં વાસ કરતી માં, એ હરસિદ્ધિમાં હર્ષદ ધામે